દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક રિક્ષા દોડતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના ભરૂચથી વડોદરા તરફના નવા બનેલા એક્સપ્રેસ વે પર બની હતી. એક્સપ્રેસ વે પર રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ પ્રતિબંધિત છે, કારણ કે તે હાઈ સ્પીડ અને નિયંત્રિત માર્ગ છે. આ ઘટનાથી માર્ગ સુરક્ષા અને ટોલ સંચાલન પર સવાલો ઊભા થયા છે. એક્સપ્રેસ વે પર માત્ર નિર્ધારિત શ્રેણીના વાહનોને જ પ્રવેશ મળે છે. રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનોને સામાન્ય રીતે મંજૂરી નથી. આ સ્થિતિમાં રિક્ષા એક્સપ્રેસ વે પર કેવી રીતે પ્રવેશી તે એક મોટો પ્રશ્ન છે. ટોલ પ્લાઝા અથવા એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા તપાસમાં બેદરકારી રહી હોવાની આશંકા છે. જો આવા વાહનથી કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક ચિંતાનો વિષય છે. નિયમો અનુસાર પ્રતિબંધિત વાહન એક્સપ્રેસ વે પર પ્રવેશે તો પ્રાથમિક જવાબદારી વાહન ચાલકની હોય છે. જો કે ટોલ સંચાલન અને માર્ગ સુરક્ષા માટે જવાબદાર એજન્સીની ભૂમિકા પણ તપાસ હેઠળ આવે છે. જો એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી સાબિત થશે તો સંચાલન એજન્સી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.